ગણપતિ વંદના કર્યા પછી આપણી વચ્ચે ગિરિરાજ ગુંજન પરિવારમાં એક સંસ્કાર શિક્ષણનું સ્નેહ મિલન છે એમાં બધાયા છે કુણાલભાઈ, અભયભાઈ, આપણા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા, પાલિતાણા તાલુકા બીઆરસી કોર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ, વિવિધ શાળા અને આ કોઈ ગિરિરાજ ગુંજનની અંદર જેનું પણ યોગદાન છે વાલીગણ સાથે અમારી વિવિધ કેન્દ્રો વતી અને પેટા શાળા વતી આચાર્યગણ પધાર્યા છે. તમામને વિનંતી કરું કે સરસ્વતી માતાને દીપ પ્રાગટ્ય માટે અમારે નાનુભાઈ ડોલી એસોસિએશનના પ્રમુખના પધાર્યા છે. અમે પણ વિનંતી કરીએ કે મા સરસ્વતી માતાને દીપ પ્રાગટ્ય કરે. કુણાલભાઈ, અભયભાઈ, ગિરીશભાઈ, હર્ષભાઈ, નિતેશભાઈ, કિરીટભાઈ, અમારે ડુંગરપુરા આચાર્ય પણ પધાર્યા છે. હું જિગ્નેશભાઈને પણ વિનંતી કરું તેઓ પણ દીપ પ્રાગટ્યની અંદર જોડાય. હર્ષભાઈ, તમામ મિત્રો દીપ પ્રાગટ્ય માટે પધારો ને. મારે વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ પધારો, નાનુભાઈ પધારો, મુકેશ સર અને ઉપસ્થિત તમામ પ્રિન્સિપલ ગણો અને શિક્ષક ગણો પધારો દીપ પ્રજ્વલન માટે. તો આનંદ થશે. પધારો સર. જી પધારો. આજે વિક્રમ સંવત 2080 આસો સુદ તારીખ 19/10/2024નો 92મો અંક સૌ બાળકોના સંસ્કાર શિક્ષણમાં મળ્યો છે. અભયભાઈ, કુણાલભાઈ, હર્ષભાઈ આજે ગિરિરાજ ગુંજન પરિવાર સાથે શત્રુંજય યુવક મંડળ અને આપણી ટીમ મા સરસ્વતી માતાને આ રચનામાં આપણે પણ મનોમન પ્રાર્થના કરીએ કે અમને એવી દ્રષ્ટિ આપો સૌમાં સદગુણો દેખાય. હિતેશભાઈ, ધર્મેન્દ્રસિંહ બીઆરસી કોર્ડિનેટર, દીપકભાઈ આરપુર સરપંચ, આપ પણ પધારો. કોઈ પત્રકાર મિત્રો પણ બીજા પધાર્યા હોય તે પણ આવી જાય.
ઉપર પાલિતાણા વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયાને વિનંતી કરું. પાલિતાણા તાલુકા અમારા બીઆરસી કોર્ડિનેટર ધર્મેન્દ્રસિંહને વિનંતી કરું કે બંને મિત્રો આજે અમારી સ્ટેજની શોભા છે એ વધારશે. પધારો ધર્મેન્દ્રસિંહ. આપણે આજે આ પરિવારના સ્નેહ મિલનની અંદર મને કહેતા આનંદ થાય કે પાલિતાણા અને તેની આજુબાજુના ગામોમાં સંસ્કાર સિંચનનું જે બાળકોમાં કામ કરે છે એ ગુરુજનો આજે એમના બાળકોને ગિરિરાજ ગુંજનના સાપ્તાહિકથી માહિતગાર કરી એમનું સંસ્કાર સંવર્ધનનું કામ કરે છે. દરેક ગુરુજનોનું ગિરિરાજ ગુંજન પરિવાર અને શેત્રુંજય યુવક મંડળ હર્ષભાઈ અને તમામ ટીમ એમને આવકારે છે. આજે કુલ 3 વર્ષની સફરની અંદર કુલ આજનો એટલે કે 92મો અંક બાળકોના હાથની અંદર આવ્યો છે. ત્યારે આખા વર્ષ દરમિયાન ચમત્કારોની ધડક દાસ્તાન અને ગિરિરાજ ગુંજનની 2 પરીક્ષા લેવાડી હતી. દરેક અંકની અંદર ખાલી માહિતી નહોતી, ખાલી વાર્તાઓ નહોતી, પરંતુ સંયુક્ત પરિવારની અંદર કેવી રીતે જીવન જીવવું, બાળ કેળવણીની અંદર સંસ્કાર સંવર્ધનનું કામ કેવી રીતે કરવું એવી માહિતી હતી. અમારા ગુરુજનોએ આ બાળકોને દર અઠવાડિયે પોતાના હાથમાં અંક આપ્યો. દરેક અંકની અંદર કંઈક ને કંઈક ગિફ્ટ જેવી સ્પર્ધાઓ હતી. એ સ્પર્ધાની અંદર ભાગ લીધો અને સંસ્કાર સંવર્ધનનું કામ થયું. અને આજે અહીંયા સરસ મજાનું સ્નેહ મિલન યોજાયું છે. ત્યારે કુણાલભાઈ અને અભયભાઈ આ 2 મૂર્તિ એવી છે કે પોતાનું કામ ધંધો છોડીને પણ કંઈક ને કંઈક પાલિતાણાના નાના બાળકોના સંસ્કારનું એમણે ચિંતન કર્યું છે. પોતાનો આર્થિક સહયોગ તો આપ્યો છે, પરંતુ મહિને 15 દિવસે પાલિતાણાની અંદર વધારે છે અને આપણને સૌને એક ભૂખ પૂરી પાડે છે. તો આ બંને મિત્રોમાંથી હું કુણાલભાઈને વિનંતી કરું, અભયભાઈને વિનંતી કરું કે અભયભાઈ પધારો. આજના આ પરિવારના સ્નેહ મિલનમાં સૌ મહેમાનો પધાર્યા છે, એમનું શબ્દ પુષ્પથી સ્વાગત કરો. બોલો ભારત માતા કી જય. આપણો જયનો જયકાર ક્યાં સુધી પહોંચ્યો? પાલિતાણા બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યો. આપણે ગિરિરાજ સુધી પહોંચાડવાનો છે. ત્યાંથી આગળ વધીને 7 રેસકોર્સ રોડ, ત્યાં કોણ રહે છે? 7 લોક કલ્યાણ માર્ગ ઉપર કોણ રહે છે દિલ્હીમાં? ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહે છે. ત્યાં સુધી પહોંચાડવો જોઈએ, બરાબર? પૂરી તાકાતથી, પૂરી શક્તિથી, પૂરી ઉર્જાની સાથે બોલો ભારત માતા કી જય. જોરદાર પાલિતાણા વાળા વટેવાળા છે. આપ સૌના હૃદયમાં રહેલા પરમ કૃપાલુ પરમાત્માને કોટી કોટી વંદન કરું છું. પાલિતાણા પંથકની અંદર સંસ્કારોનું સિંચન થાય. આજનો દીકરો, આજની દીકરી ભવિષ્યના છત્રપતિ શિવાજી મહારાજ બને, મહારાણા પ્રતાપ બને, વીર સાવરકર બને અને એમની અંદર દયા, પ્રેમ, કરુણા, વાત્સલ્ય, ભક્તિ, મૈત્રી, શુદ્ધિ અને શૌર્ય જેવા ગુણો પ્રતિષ્ઠિત થાય તેવા આશય સાથે ગિરિરાજ ગુંજન સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. પૂજ્યપાદ જીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી અને પૂજ્યશ્રીના સતત પરિશ્રમથી આ સાપ્તાહિક અવનવા વિષયો આપની સામે આવી રહ્યા છે. આપ જે પરમ પાવન પવિત્ર ભૂમિ, સિદ્ધોની ભૂમિ, સિદ્ધ ક્ષેત્રની અંદર આપ જે વસવાટ કરી રહ્યા છો, આપ ભાગ્યશાળી છો, આપ પુણ્યશાળી છો. આપને વંદન કરીએ, નમન કરીએ તો પણ ઓછું છે. એવા પવિત્ર ભાગ્યશાળી લોકો વર્ષમાં એક વખત યાત્રા કરવા આવી શકે, પરંતુ આ ભૂમિમાં કાયમ માટે વસવાટ કરવાનું તમને સદભાગ્ય મળ્યું. એ આપના સદભાગ્યના ઓવાળના લેવાનું મન થાય છે. વર્તમાન સમયની અંદર અનેક પ્રકારના આક્રમણો આવી રહ્યા છે. એવા પ્રકારની વિકૃતિઓ વિરસાઈ રહી છે જેનાથી ભલભલા સંત જેવી વ્યક્તિ પણ શેતાન બની જાય. જો તમારે ભારતના ભવિષ્યને જો સુરક્ષિત કરવું હોય તો વિવેકાનંદજી કહેતા હતા ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થશે. એટલે આ ચારિત્ર નિર્માણના પાયામાં આ એક પાયો પૂરવાનું કામ આપણે કરી રહ્યા છે, જેથી ભવિષ્યની અંદર જો કોઈ પાલિતાણાનો દીકરો આઈએએસ બને, આઈપીએસ બને, મામલતદાર બને, ડોક્ટર બને, વકીલ બને, પરંતુ એની સાથે સૌથી પહેલા શું બને? માણસ બને. જો માણસ જ નહીં હોય તો એ વકીલ શું કામનો? જો એ ડોક્ટર બની જશે પરંતુ અંદર એની અંદર માણસાઈના ગુણો નહીં ભર્યા હોય તો શું કામનું? તો શું કરશે? ખોટા હાર્ટ બેસાડી દેશે. વાંચો તો ને છાપામાં
જરૂર ના હોય ને ખોટા ઓપરેશનો કરી નાખશે, કાતર ચીરી દેશે, માણસને ચીરી દેશે. પરંતુ આ બધું ક્યાંથી થાય? માણસાઈના ગુણો જો આપણી અંદર આત્મસાત થાય તો આ કામ થાય. સાહેબ, પરીક્ષાની જિંદગીમાં સફળ થવાનું શિક્ષણ તો આખી દુનિયા આપે છે. પરીક્ષામાં સફળ થવાનું શિક્ષણ તો સ્કૂલમાંથી પણ મળે, ઘરેથી પણ મળે, ટ્યુશનમાં જાઓ તો ત્યાંથી મળે. તમે ટેક્સ્ટબુક વાંચો, નવનીત વાંચો, અપેક્ષિત વાંચો તો ત્યાંથી ખબર પડી જાય કે કઈ રીતે પાસ થઈ જવાય. પરંતુ જિંદગીની પરીક્ષામાં સફળ થવું હોય તો માણસ બનાવવાની ફેક્ટરીમાં જવું પડે. માણસ બનાવવાની ફેક્ટરી ક્યાં છે? ખ્યાલ છે કોઈને એનું એડ્રેસ? માણસ બનાવવાની ફેક્ટરી ક્યાં છે? આપણે ત્યાં કાપડ બનાવવાની ફેક્ટરી હોય, મોબાઈલ બનાવવાની ફેક્ટરી હોય, કોમ્પ્યુટર બનાવવાની ફેક્ટરી હોય. સાહેબ, આ હર્ષભાઈએ શત્રુંજય યુવક મંડળના માધ્યમે પૂજ્યપાદ મહારાજ સાહેબની કૃપાથી, સંતો મહંતોના આશીર્વાદથી, ગિરિરાજ પૂજનના માધ્યમે માણસો બનાવવાની ફેક્ટરી આ પાલિતાણાની અંદર નાખવાનું કામ કર્યું છે. અહીંયા આપણે માણસો બનાવવા છે જેની અંદર દયા, પ્રેમ, કરુણા અને વાત્સલ્યના ગુણો હોય. જે બાળક બોલે માતા પિતા ઘરના જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે, આ ગુણો આપણા જીવનની અંદર આત્મસાત થાય. સાહેબ, દુનિયામાં બધું જ મળશે, પૈસા મળશે, બધું જ મળશે, પરંતુ ગુણોને આત્મસાત કરાવવાનું કામ સંસ્કાર સિંચનથી કરવું પડશે. આ સંસ્કાર સિંચનનો ભગીરથ પ્રયાસ આ પાલિતાણાની શત્રુંજય ગિરિરાજની પરમ પાવન પવિત્ર ભૂમિ પર થઈ રહ્યો છે. અને આપ બધા જ બાળકો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છો એ સૌને અભિનંદન છે. તાળીઓના ગડગડાટથી આ નાના બાળકોને વધાવી દઈએ કે જેઓ આજના ફેસબુકમાં ફસાણા, ટ્વિટરમાં ટીંચાણા, ઇન્સ્ટાગ્રામમાં અટવાણા. એટલે મોબાઈલ છોડાવવો ને અઘરો છે. તમે એને કહો ને કે ભાઈ એક દિવસના ઉપવાસ કરી લે તો એ કરી દેશે, 5 દિવસના ઉપવાસ તો કરી દેશે, 8 દિવસના ઉપવાસ તો કરી દેશે. તો તું કોઈ વ્યક્તિને કહો ભાઈ તારે 8 દિવસ મોબાઈલથી દૂર રહેવાનું છે, મોબાઈલના ઉપવાસ કરવાના છે, તો કેટલા લોકો કરી શકે? અઘરું છે ને આજના જમાનામાં. જે કાળમાં મોબાઈલ રમવાનું ને એ ઉંમરની અંદર આ વાંચન તરફ એ લોકોએ રુચિ દાખવી, એ લોકોએ સંસ્કારોના શિક્ષણ થાય એવા વાંચન તરફ રુચિ દાખવી. અને જીવનમાં જો આજે વાંચ્યું હશે ને તો કાલે જીભ પર આવશે, અને જીભ પર આવશે ને તો આપણા જીવનમાં આવશે. અને આ એક આખું આમૂલ પરિવર્તન આવે તેવો પ્રયાસ આ ગિરિરાજ ગુંજનના માધ્યમથી થઈ રહ્યો છે. આપની વચ્ચે અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે. માધવબેન, આપણી વચ્ચે અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે, આપણા જીવનનું પરિવર્તન થાય, કોમ્પિટિટિવ એક્ઝામમાં પાલિતાણાના યુવાનો આગળ વધે, એના માટે શત્રુંજય યુવક મંડળ પણ અભિનવ પ્રયાસ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય સુધરે એના માટે પ્રયાસ કરી રહ્યા છે. અને આ ઉપરાંત સૌથી પહેલું પાયામાં શું છે? સંસ્કાર સિંચન. જો સંસ્કાર નહીં હોય તો એકલા વગરના મીંડા થઈ જઈશું. કોઈ 1 કરોડ રૂપિયા લખે અને પછી એમાંથી એકડો કાઢી નાખે તો શું કામનું? કઈ કામનું ખરા? હું પહેલા પણ કહેતો તો લાલુજીને વિચાર આવ્યો કે મારે મારા બિહારને શું બનાવવું છે? જાપાન બનાવવું છે. એટલે એને શું કર્યું ખબર છે? જાપાનથી એક ડેલિગેશનને બોલાવ્યું. જાપાનથી ડેલિગેશન આવ્યું, આખું બિહારનો સર્વે કર્યો કે ભાઈ સ્કૂલોમાં આટલો સુધારો કરવો પડશે, હોસ્પિટલમાં સુધારો કરવો પડશે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું પડશે. પછી લાલુજી સાથે મીટિંગ થઈ તો એમને કહ્યું કે ભાઈ બિહારને જો જાપાન બનાવવું હોય ને તો 5 વર્ષનો સમય લાગશે. આ ક્ષેત્રમાં અમે બધું ડેવલપમેન્ટ કરશું. तो लालू जी नो मगज गयो 5 साल में तो इलेक्शन आ जाता है, पता नहीं चलता हमारी सरकार 5 साल तक रहेगी कि नहीं रहेगी. अरे बबुआ तुम कुछ करत बा, जल्दी करत बा, तेजी से करत बा, यूं कीधु तो लोग हम बहुत तेजी से काम करे. आपने इतने खड्डे डाले कि 3 साल तो कम से कम लगेगा. कितना? 3 साल का समय लगेगा अगर बिहार को जापान बनाना हो तो. यानी कि पूरे इंसान को अच्छा इंसान बनाना हो तो 3 साल का समय लगेगा. तो लालू जी की इतना टाइम नहीं चलता है, मुझे तत्काल चाहिए. 24 आवर्स के अंदर मेरे बिहार को जापान बनाना है, मेक ओवर कर देना है, पूरा कलर करके चेंज कर देना है. तो वो जापान वाले के नॉट पॉसिबल, इतना पॉसिबल ही हम पूरी ताकत लगा ले, पूरी शक्ति लगा ले, फिर भी वो असंभव नहीं है. तो लालू जी ने बोला मेरी अब ऑफर ले जा, रिवर्स ऑफर दे दी. तुझे मेरा जापान दे दे, मुझे तेरा जापान दे दे. मैं तेरे जापान को सिर्फ 24 मिनट के अंदर बिहार बना दूंगा. कितनी? 24 मिनट के अंदर बिहार बना दूंगा. એટલે આપણી અંદર જો વ્યસનો આવી જાય, આપણે ખોટા માર્ગે જતા રહીએ તો આપણું સારું જીવન બરબાદ થઈ જતા વાર ન લાગે. સમજી ગયા ને બાળકો? 1 મિનિટ આપણા માતા પિતાએ આપણને આ જન્મ ધરતી પર જન્મ આપીને જે ઉપકાર કર્યો છે, એમને જે સંસ્કારોનું સિંચન કરવા આપણે અહીંયા સુધી પહોંચાડ્યા, એ એમનો ઉપકાર આપણે જીવન પર નહીં ભૂલવાનો. આ પરમ પાવન પવિત્ર ભૂમિમાં રહ્યા છો એ ભૂમિનો ઉપકાર નહીં ભૂલવાનો અને સંસ્કારોના સિંચન માટે આપણે કટિબદ્ધ રહેવાનું. વિકૃતિથી, વ્યસનોથી, વ્યસનોથી દૂર રહેવાનું અને આપણું જીવન પરિવર્તન થાય
અને આ સમાજ માટે, આ રાષ્ટ્ર માટે ઉપયોગી બને એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. આપની વચ્ચે આ માધવભાઈ છે એ ગિરિરાજ ગુંજનની અવનવી વાતો આપણને પીરસશે. આપણે ત્યાં સ્કૂલમાં દર અઠવાડિયે આવશે અને અવનવી વાતો પીરસશે, આપને અંક આપશે અને આપ સૌ એના માધ્યમથી આપના જીવનના પરિવર્તનમાં આગળ વધો. એ જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ અભયભાઈ. અભયભાઈની જે વાતમાં છે એ મૂળતઃ ગિરિરાજ ગુંજન જે સાપ્તાહિક છે એના જે મૂલ્યલક્ષી જે ભાવો છે એ પ્રગટ હતા. આપણને ખ્યાલ છે કે મહારાજ સાહેબ એમનું લેખન કાર્ય કરે, સંપાદકની અંદર સંપાય, ટ્રાન્સપોર્ટની અંદર આપણું પાલિતાણા આવે, ત્યાંથી આપણે સ્કૂલ સુધી પહોંચે અને ગુરુજનો આ બાળકોના હાથમાં આવે. ત્યાં સુધીના જે આ સંસ્કારો છે એમાં વ્યસનની પણ વાત કરી ત્યારે શેત્રુંજય યુવક મંડળે તો આ વ્યસનની વ્યાખ્યા આખી ફેરવી નાખી. પાન, માવો, સિગરેટ, દારૂ આને વ્યસન ગૌણ કરતા સંસ્કારોનો અભાવ હશે, કોઈની સારી બાબત જોવામાં દ્રષ્ટિકોણ નહીં હોય એવા પણ વ્યસનો દૂર કરવા માટેનું અભિયાન ચલાવ્યું છે. નાનો બાળક એક પ્રાથમિક શાળાની અંદર જ્યારે કોઈ પાન, માવા કે ગુટખાના વ્યસનમાં સંપડાણો હતો ત્યારે એના દાંત સાફ કરવા માટે પાલિતાણાની હોસ્પિટલમાં લાવ્યા, એના દાંત સાફ કરાવ્યા અને એની ટ્રીટમેન્ટ કરાવી. એવી જ રીતે ગામડે ગામડે આરોગ્ય રથ, દરેક વૃદ્ધની પણ ચિંતા કરી, બાળકના સંસ્કારની ચિંતા કરી અને સ્વાસ્થ્ય અને સંસ્કારનું સંવર્ધન કરવાનું કામ પાલિતાણા તથા એની આજુબાજુના 30 ગામોની અંદર શેત્રુંજય યુવક મંડળ અને ગિરિરાજ ગુંજન પરિવાર કરી રહ્યું છે. હવે આ ગિરિરાજ ગુંજન સાપ્તાહિક જે હતું એમાં એક પરીક્ષા લેવામાં આવી હતી. એકદમ ઓપન પરીક્ષા હતી. એમાં દરેક બાળકોએ ભાગ લીધો હતો. એક પેપર આપવામાં આવ્યું હતું અને એના જવાબ પણ પ્રશ્નપત્રમાંથી જોઈને લખવાના હતા. એવા ઘણા બાળકો છે પ્રથમ અંકથી શરૂ કરી અને 92 અંક સુધીની એને ફાઇલ બનાવી, એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરવાના વિષયો સાથે ગિરિરાજ ગુંજનનો પણ અભ્યાસ કર્યો અને સરસ મજાનું જ્યારે પરિણામ એના ઇનામ રૂપે 1 લાખ રૂપિયા રોકડા બાળકને, 11,000 રૂપિયાના માતા પિતાને અને 11,000 રૂપિયા જે બાળકને પોતાના ગુરુજનો તૈયારી કરાવતા હતા એ ગુરુજનો. આટલી મોટી ઇનામની રકમ, આટલું મોટું સંસ્કારનું કામ, ત્યારબાદ એક બીજી એક્ઝામ ચમત્કારોની દિલ ધડક દાસ્તાન, એક સરસ મજાનું પુસ્તક. વિશ્વની અંદર કેવા કેવા ચમત્કારો છે. આપણને એમ થાય આપણે કોઈ મોટા અધિકારી બની જઈએ અને ચમત્કાર કરીએ, કોઈ આદર્શ નાગરિક બનીને પણ ચમત્કાર કરે છે. અભિમાન, મિથ્યાભિમાન આ તમામને નષ્ટ કરવાનું કામ પાયામાંથી ગિરિરાજ ગુંજન છે એ બતાવે છે. ત્યારે અહીંયા સૌપ્રથમ ગિરિરાજ ગુંજનની અંદર જે બાળકો, એટલે કે આપણે અહીંથી એવું શરૂ કરીએ છીએ કે ગિરિરાજ ગુંજનની અંદર 1 થી 10 નંબરમાં, એટલે કે અંતથી શરૂઆત કરીએ છીએ. એટલે કે 10મા નંબરની અંદર મૂળિયા જાનવી જીવનભાઈ આરપુર પ્રાથમિક શાળામાંથી આવે છે. જાનવી બેન આવી હોય તો વિધિ જાય. મૂળિયા જાનકી. ત્યારબાદ 9મા નંબર ઉપર આવે છે વાઘેલા માનવી બાબુભાઈ ભીલવાસ પ્રાથમિક શાળામાંથી. જોરદાર તાળી. સ્ટેજ ઉપર આવે અને આપણા માનવના મહેમાનો પાસેથી અમારા પત્રકાર મિત્રોના હસ્તે સૌપ્રથમ બાળકોને અપાસભાઈ, ગૌતમભાઈ અને મિત્રો આવે અને આજે 9મા નંબર ઉપર આવેલી વાઘેલા માનવી બાબુભાઈ ભીલવાસ પ્રાથમિક શાળાની બાલિકાને પોતાનું ઇનામ આપી અને બહુમાન કરે. જોરદાર તાળીઓથી 9મા નંબર ઉપર આ બાલિકા આવે છે. દરેક બાળકોએ બંને હાથથી તાળી પાડી આ દીકરીને બતાવજો. એકાની સાથે
મનીષાબેન કિશોરભાઈ MM કન્યા વિદ્યાલયમાંથી તેમને પણ અમારા પરિવારના પત્રકાર મિત્રોના હસ્તે ખૂબ સરસ. અહીંયા આપણી વચ્ચે ભીલવાસ પ્રાથમિક શાળામાંથી વિશાલભાઈ અને રાજ્યા પ્રાથમિક શાળામાંથી કમલેશભાઈ પધાર્યા હોય તો બંને મિત્રોને વિનંતી કરું. બીજા શિક્ષકો શાળા પરિવારમાંથી ભીલવાસ અને ગરાજિયા. સૌપ્રથમ ભીલવાસ પ્રાથમિક શાળામાંથી જે કોઈ શાળા પરિવારમાંથી જેટલા શિક્ષક મિત્રો પધાર્યા હોય તમામનું અહીંયા બહુમાન કરવા માટે શત્રુંજય યુવક મંડળ ભીલવાસ પ્રાથમિક શાળામાંથી દરેક શિક્ષક મિત્રો જે કોઈ પધાર્યા હોય તમામ મિત્રો અહીંયા પધારે. અહીંયા બંને શિક્ષક મિત્રો પધાર્યા છે ત્યારે હું અમારા ગિરીશ કાકાને વિનંતી કરું, માધવભાઈને વિનંતી કરું કે મારા બંને શિક્ષક મિત્રોનું બહુમાન કરે. અહીંયા ગિરિરાજ ઉદ્યાનમાં જે શાળાઓ સરકાર આપેલી છે તમામ શાળા પરિવારના શિક્ષક મિત્રોનું બહુમાન ખૂબ સરસ. આપણે ગિરિરાજ ગુંજનની અંદર 7મા ક્રમે આવે છે ચૌહાણ ભૂમિ સુરેશભાઈ MM કન્યા વિદ્યાલય. જોરદાર તાળીઓથી વધાવીએ અને ધવલભાઈને વિનંતી કરીએ, બીજો કાકાને વિનંતી કરીએ કે મારા 7મા ક્રમે આવેલ ચૌહાણ ભૂમિબેન સુરેશભાઈનું બહુમાન કરે. પત્રકાર મિત્રો, વાલીગણ, મહેમાનો પધાર્યા છે એમનું સ્વાગત છે. અતિથિ વિશેષ તરીકે પણ જેઓ પધાર્યા છે તમામ ભાઈ બહેનોનું સ્વાગત છે. ચૌહાણ ભૂમિબેન સુરેશભાઈ MM કન્યા વિદ્યાલયની અંદર 7મો ક્રમ પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ 6ઠા ક્રમ ઉપર સૈયદ મનીષાબેન શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાંથી રમેશભાઈને વિનંતી કરું કે 6ઠા નંબર ઉપર આવેલી ઝવેરચંદ મેઘાણી મનીષાબેનનું બહુમાન કરે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ.